આપણા ખૂબ જાણીતા કવિ નરસિંહ મહેતાએ ગાયું છે કે ઘડપણ કોણે મોકલ્યું, ઉંબરા તો ડુંગર થયા રે પાદર થયા પરદેશ. આજે તમારી સાથે વાત કરવી છે વૃદ્ધાવસ્થા વિશે. કાળની ગતિ અકળ છે અને કોઈ પામી શક્યું નથી. સમયની ચાલ એટલી ઝડપી છે કે એના ઉપર કોઈની દૃષ્ટિ જ પડતી નથી. એક નવજાત બાળક ક્યારેય પોતાની શૈશવ અવસ્થા છોડીને યુવાવસ્થામાં પ્રવેશ કરે છે અને યુવાવસ્થામાંથી ક્યારેય વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય છે, તેની કોઈને ખબર પડતી નથી. વૃદ્ધાવસ્થા એ જીવનની પ્રાકૃતિક અને સ્વાભાવિક એવી ઘટના છે. આપણા શાસ્ત્રોમાં જીવનની 4 જુદી જુદી અવસ્થાઓ વર્ણવવામાં આવી છે. પહેલી અવસ્થા બ્રહ્મચર્ય, બીજી અવસ્થા એ ગૃહસ્થાશ્રમ, ત્રીજી અવસ્થા એ વાનપ્રસ્થાશ્રમ અને ચોથી અવસ્થા એ સંન્યાસાશ્રમ. બીજી રીતે કહું તો બાળપણ, કિશોર અવસ્થા, યુવાનીની અવસ્થા અને વૃદ્ધત્વ અથવા બુઢાપો. માનવ વિકાસની આ 4 અવસ્થાઓ પ્રમાણે માણસે જીવન જીવવાનો નકશો બનાવવો જોઈએ. વૃદ્ધાવસ્થા એ જિંદગીનો આખરી પડાવ છે. બીજી રીતે કહું તો જેને આપણે ઘડપણ કહીએ છીએ, એ ઘડપણ એટલે કે જિંદગીનું કાઉન્ટડાઉન. વૃદ્ધાવસ્થાએ ચેતનાની સ્તર કોઈક જુદી અવસ્થામાં પહોંચે છે. શાસ્ત્રોમાં લખ્યું છે સ્થૂલાત સૂક્ષ્મ પ્રપદે, એટલે કે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશવાનું. જિંદગી એક નાટક છે, તો એ નાટકનો છેલ્લો અંક એ ઘડપણ છે. આપણા શાયર અસીમ રાંદેરી સાહેબ લખે છે કે બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા જીવન પણ છે કટકે કટકે. ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાનો સમય. કેટલાક લોકો વૃદ્ધાવસ્થાને અભિશાપ માને છે. ઘડપણ બહુ અણગમતું અને એને સમસ્યારૂપ લાગે છે, પરંતુ આ માન્યતા યોગ્ય નથી. જીવનની એ ચરમ સ્થિતિ છે, એટલે કે જીવન વિકાસની વૃદ્ધાવસ્થા એ ચરમ અવસ્થા છે. આ અવસ્થાનો પરમ આનંદ એ આત્મસંતોષ છે. જો માણસ પોતાની જાતને વૃદ્ધ માનવા લાગે તો તે ખૂબ જ કમજોરીનો અનુભવ કરવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં કેટલાક લોકો સહાનુભૂતિની ભીખ માંગતા જોવા મળે છે. પોતે દયનીય હોય તેવું જાતે જ આપમેળે અનુભવવા લાગે છે. પોતે જ પોતાની જાતે એકલતા અનુભવીને પોતાને જ એક સમસ્યારૂપ જોવા લાગે છે. એના વિચારોમાં પરિવર્તન આવવા લાગે છે. ધીમે ધીમે આવા લોકો શરીર અને મનની નબળાઈઓ અનુભવવા લાગે છે. આપણા ખૂબ જાણીતા કવિ નરસિંહ મહેતાએ ગાયું છે કે ઘડપણ કોણે મોકલ્યું, ઉંબરા તો ડુંગર થયા રે પાદર થયા પરદેશ. પણ મિત્રો, વૃદ્ધાવસ્થા એ તો જીવન વિકાસની એક પ્રક્રિયા છે. દરેકને જીવનમાં આ તબક્કો આવતો જ હોય છે. એને સહજ રીતે સ્વીકારી લેવામાં જ આપણી ભલાઈ છે. જીવનની જવાબદારીઓને સ્વીકાર્યા પછીનો આ જીવનનો અંતિમ સમય ખરેખર તો એક સુવર્ણ કાળ છે. ન કશી અપેક્ષા, ન કશું દુઃખ, ન કોઈ ઈચ્છા, ન ઉપેક્ષા, કોઈને પાળવાનું નહીં, પંપાળવાનું નહીં, બસ માત્ર હોવાનું ઘટના. જીવનમાં અનુભવોનો ભંડાર અવસ્થામાં માણસ પાસે હોય છે. જીવનની અવસ્થા જીવનનું પરિપક્વ ફળ છે વૃદ્ધાવસ્થા.
માટે તો આપણે વૃદ્ધને વડીલ કહીએ છીએ. નિરસતા, એકલતા, શિથિલતા, અસમર્થતા, પરાધીનતા અને કટુતાને દૂર કરીને મજાથી આ અવસ્થામાં જીવી લેવાનું હોય છે. ધીમે ધીમે ઇન્દ્રિયોના વ્યાપારને સંકેલતા જવાનું પણ શીખવાનું. આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે, મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. ઉંમર તો શરીરને થાય છે, મનને નહીં. હાર અને જીત એ તો મનના પરિણામો છે. એટલે મનને કોઈ દિવસ થાકવા નહીં દેવાનું. આ અવસ્થામાં પોતાના મનને અત્યંત પ્રફુલ્લિત રાખવું જોઈએ. મનગમતી પ્રવૃત્તિઓ કરવાની, જિંદગીના બોજને હળવો કરતા જવાનું. આગ્રહ, અપેક્ષા અને ટેન્શનનું પોટલું દરિયામાં ફેંકી આવવાનું. જરૂર જણાય ત્યારે પરિવારજનોને માર્ગદર્શન આપવાનું, પણ એમને અડચણરૂપ નહીં થવાનું. આડી અવડી પંચાયતમાં પડ્યા વગર પોતાના શરીરનું અને મનનું ધ્યાન રાખવાનું. ઉંમર બદલાય છે, માટે જીવનશૈલી પણ બદલવાની. ઘડપણ આવે એટલે સ્વાભાવિક રીતે જ શરીર નબળું પડે. આપણા દોડતા પગ ઢીલા પડી જાય, આંખોમાં ઝાંખપ આવે, કાને થોડું ઓછું સંભળાતું થાય, શરીરના ગાત્રો શિથિલ થઈ જાય. જે દિવસો સોના જેવા હતા અને જે રાતો આપણને રૂપા જેવી લાગતી હતી, તે અચાનક જ ભેંકાર લાગવા માંડે. શરીર નામનું ઘર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઘૂંટણના દુખાવા, આવા અનેક રોગોનું મ્યુઝિયમ બની જતું હોય છે. આવું બધું તો થવાનું જ. આહારમાં એટલે ખાવા પીવામાં નિયંત્રણ રાખવાનું, નિયમિત રૂપે વ્યાયામ કરવાનો, મનગમતી પ્રવૃત્તિઓ કરવાની. વૃદ્ધાવસ્થાનો અર્થ ઈચ્છાઓનો પૂર્ણ વિરામ એવો હરગીઝ નથી. શાયર અમૃત ઘાયલ સાહેબ એક ઠેકાણે લખે છે કે મરવાની અણી પર છું છતાં જીવી શકું છું, કે મરવાની અણી પર છું છતાં જીવી શકું છું. જીવનની સાંજનું સ્વાગત મજેથી કરવાનું. જીવ શાસ્ત્ર પ્રમાણે ભલે વૃદ્ધત્વ આવે, જીવન શાસ્ત્ર પ્રમાણે તો આનંદ જ આનંદમાં રહેવાનું. હિમાલયની નિશ્ચળતા, ભવ્યતા અને શાંતિને અનુભવવાનો આ સમય છે. ભીતરના તમામ આંદોલનોને ધીમે ધીમે શાંત કરતા જવાનું. મરતા પહેલા નહીં મરવાનું, મૃત્યુમાં ડૂબી જવાનું નથી, મૃત્યુને તરી જવાનું છે. યાદ રાખજો કે ઘરના ખૂણે પડી રહીને સડી જવાનું નથી. આપણા ખૂબ જાણીતા લેખક અને ચિંતક ગુણવંત શાહ લખે છે કે ખિસકોલી ગરડી થાય તો પણ દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાનું ક્યારેય કરતી નથી. હરણ ગમે એટલું ગરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ગરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. પરિવારના લોકોએ પણ એક વાત ખરેખર સમજી લેવી જોઈએ કે વડીલ એ ઘરની વિશેષ પાઠશાળા છે. આટલું યાદ રાખજો કે છત નહીં રહેતી, દહલીજ નહીં રહેતી, કે છત નહીં રહેતી, દહલીજ નહીં રહેતી, દીવારો દર નહીં રહેતા, કે છત નહીં રહેતી, દहलीज नहीं रहती, दीवारों दर नहीं रहता. घर में बुजुर्ग ना हो तो घर घर नहीं रहता.